હા એ તો બરોબર છે પણ કાલ શેવા આવો છો પાછા એ કંકુતરી આલી છે ભૂલી ના જતા પાછા અમે બે દાડો ધોમા નાખેલા છે તમારા ઘેર અરે મારા છોકરાનો લગન તો ધૂમધામથી જ કરવાનો છે હા હા મોત હા મારી છોકરા ડીજે બીજે બોલાવી દીધું બધું અરે સાથીના પાટિયા આમ ખાઈ જાય એવું ડીજે છે ઓય હાલો હા પછી ફોન કરું આ તો જો આ ઘર મજારો એટલે છો દીદી એ શિકર છોકન ભૈયા હે ઓ સા ઈ વાહણ ગહેવા આ તો લાડક વાળો દીકરો ખાટલા મૂકી ગયો એ હો થાય હું થાય એટલે ઘણે બેહાડ્યો છે ખાટલા ના ઊંઘાય એ પણ એને ખબર નહીં પડતી તે ઉભો થાલ્યા ખાટલા ઊંઘાય હું છે બાપા ખાટલા ઊંઘાય લ્યા પણ ઊંઘ આવી તે ઊંઘી ગયો હું છે ઊંઘવાનું હોય ઉઠા હું છે ઉભો રહે આ ગોડા ખાટલા નાખો ફાટી ઉભો થઈ જા અને બના બનશે પછી એવું ના હોય કશું એ એટલે આ પાસે છૂટાછેડા જેવું થઈ જાય છે સમજણ પડતી નહીં કોઈ નહીં હજી તો પહેરે નહીં છૂટાછેડાની વાત કરો છો તમે ખાટલા ઊંઘાય ચાર પાયા ખાટલા ઊંઘાય આ ઘણે બિહાડા પછી ત્રણ દાડા આપણે છે ને ખેસ્યું નાખી હાથમાં કટારી કે તલવાર લઈ ફરવાનું આપણા ઓગણામાં વધારે નહીં ફરવાનું ગોમમાં નહીં જવાનું ભૂત પેટ વળગી જાય નહીં જતો ગમો તો ચપ્પુ ને એનું રાખ્યું છે આ તલવાર ચાલશે તલવાર છે અને હોપાડી ભાઈ બધું માગશી હોપાડી ખવડાવો તો હું શું મસાલા ખાઉં છું આ ગોડા પાછા છોકરાએ હોપાડી રાખી પડે ટૂંકા ભાઈ બધું માગી હોપાડી ખવડાવે આપણે હોપાડી હાલવાની એ તો બાપા મને હું ખબર રાખવાની કે નહીં અલે હવે તારા બાપુ મહિનો નહીં તત્રી મહિના ભૂલ ગયો તત્રી મહિના વાળી ઘણે બિહારતા મારે તે તમારે લાવવી પડે કે આવા લાવીએ છે ને તત્રી મહિના સુધી મોડી ઘણે બિહારતા મારા ભૂલ ઊંઘી રહેવાનું ફરવાનું એન્ટ્રી બંધ ફરવાનું ઓને સમજણ નહીં પડતી કશું એ હું સાથે મારા ઉપર હું છે આ ખાટલા મૂક્યો તો ખબર નહીં પડતી કઈ ને એ હું મારા કોમવાની પાલતી નહીં તમાર ધ્યાન રાખો મારા તારા કોમમાં હું શેર છે તઈથી બોસ અંદર તાલે લે ગુડી લીધા ગોયંગુ ઓવા પાછો આવ્યો પાછો વધારાનું બોલતા ના પછી આવશે બેડા પાછો આવ્યો લે આવું છે પાછો ગાંઠ લઈ લઈને ફરી તાણ હું હા તારી માં શીખર તારું તોણે ઊંચી આવતી નહીં સાહેબ અમારા ગામમાં ને હેડતા આવે છે સાહેબ આવો કાકા મજામાં મને સાહેબ કીધું હા હેડો કાકા મજામાં હા મજા કાકા તમે હોય ના ઓહો હોય નું આટલામાં છે લગન ખરો કાકા લગન તો સાહેબ આટલામાં ઉનાળાની સીઝન ચાલે તો અત્યારે તે લગન તો હોય કે જે તે બધા હા ઓહો લગન તો ખાસો છે મારા ગામમાં એ નહીં નજીકમાં કોઈનો નજીકમાં તો અમારે વાઘુજીની છે હા ઓહો લેડો તો અહીં જવું છે તમે સાહેબ મારે ઉપરથી ઓર્ડર છે હા ઉપરથી ઓર્ડર મેકલ્યો છે કા હા. તે આ વાઘુજીની જ મને લાગે છે ઓર્ડર છે મારા વાઘુજીની જ જવાનું છે તાણ સિક્યુરિટીમાં તાણ મારા બેટા વાઘુજી એવો છો લગન કરે સાહેબ આ પેલું નાળીવાળા ને વાહ એ થવા મળી જાય એ બાજુમાં જ ઘર છે વાઘુજીનું ઈવોને ખતરો છે વાઘુજીને અને ઈવન છોકરાને પાછો હે ઈવન વાઘુજીને ઈવન છોકરાને ખતરો છે તે મને ઉપરથી મોકલે છે સિક્યુરિટીમાં કે કશું થવું ના જો કશું થયું ને તો તમને સસ્પેન્ડ કરવા નોકરીમાં સસ્પેન્ડ કરવામાં આવશે ઓ તાણ અને બધાનો ઉપરી હું છું પાછો ઈ કણ હા સાહેબ હા કાકા આવજો હો. હા. તમારે કોઈ હોય ને તો લખાઈ દેજો ઉપર વડે એટલે હું આવી જઉં ને હો હા સાહેબ એવું તો હોય હું કોમ કરી ત્યાં ખતરો છે ઉપરથી શેખ સાહેબને મોકલ્યા છે સાહેબ છે ભાઈ હેઠતા હશે પણ મજબૂત છે આ છોકરો વર બોલો તું રાતી તે પટ્ટા ખેસી નાખા આ બધા પટ્ટા બટ્ટા વિલા કઈ નાખ્યા શું કરવાનું મારતો તાના બીજે મફત આવે છે પૈસા તો હોય છે લાવવા માટે તાને ઓર્ડર લાગા કોણ તો પૂછવાનું અલે રંગુજી હું ના જે ખાતો આવડો મોટો
તારા બાપાનું કમ તારું કમ થેણિયા હું કમ છે શાંતિ રાખ ન કણે અરે ડીજે અમારું છે એટલે મને પૂછો હું બધું કરાયું છે બોલો ઓ સાફ સફાઈમાં ચાલુ હોય કે એ હું કમ તારે ડીજે ઓપરેટિંગ હું કરું છું મને લઈ આલું મારા બાપાને બોલો શું કરવાનું છે બીજી ઓપરેટ તું કરે છે તો તાણે આપણી તારીખ લખેલી છે એ ખબર છે ઓવે કાલ હોદ્દાર ખોડદાર છે લખાય છે 6 વાગે ડીજે પડવાનું છે 10 વાગે તમારે તો લખાયેલી છે એટલે 10 વાગે જ આવશે મારે 4 વાગે છે પાછું બીજું વર્ગું સ્પીકર બીકર પડના બોડા પર જોર રાખજે ફીકર હું પર તમારે 10 વાગે ડીજે આવી જાવ બોલો હું બોલી તો તાણે મારે 4 વાગે ઓર્ડર તો બીજો આ તે બાપ વેટ વેટ કેમ કરે છે ગરીબ તળી એક વાર વેઠી નાખવાની વાત પૂરી થઈ જાય તારા બાપાને કોમ છે તારા બાપુ સોજો મારા બાપુ ગામમાં જાય શું કહું છું અલા એ ઉંમર ને એની સર વધારે શું બોલું તારો ભા તારી 75 ઉંમર થઈ 75 બોલો હું કામ હતું નહીં મારા બાપુ કે પાછું હું કોમ હતું ત્યાં તને ફરતો કીધું કે ભાઈ કાલે 6 વાગે ડીજે આવી જવું તો આપણે કાલ રાતે 10 વાગે ડીજે આવશે મોણા સંગત આવશે હા ડીજે આવશે કે મોણા સંગત આવશે હું ડીજે લઈને આવ્યો કોણ હું મને બધું આવડે છે જોઈ લો ખારી નામ વાળા તો એમ તો આજકાલનો છોકરો ને એનો માની છો કે ડીજે લઈને ફરી છે બોલો 5 લાખનું છે ભાવ પૂછ્યો ભાડાથી મતલબ રાખો અરે 6 વાગે એન્ટર થઈ જવાની વાત નહીં કરે તા બાપા બોલાવી લ્યા તો જલ્યા ઓર્ડર કેન્સલ કરવો છે ના ઓર્ડર કેન્સલ નહીં કરવાનો બેટા મારા બધું પહેરી જાય મહેમાનો બધા તો આપણું મારી જાય તો તાને હું કહું છું એમાં આવશે ડીજે મને એની બુદ્ધિ મોટી લાગે ખસા છે ને આ તો બધું વળી જાય વળી જાય તો તાને આજે આપણે ગલીઓ સુધી વળી જાય તો ઈ હા કરવા વળી જાય નુકસાન પડે મારે હું કહું છું હા પેલો ગીતો વગાડજો હાળો હાળો હા 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 બેટા કાલ 10 વાગ્યા શું વાંધો નહીં પણ બધા ચેક થતા રાખતા રાતે આવશે પણ હા હવે રાતે રાતી તો કહું છું હા હેડ. આટલી ઉંમર થઈ મારી છોકરા આટલું હેન્ડલ થતું કઈ નથી ખબર નહીં પડતી આ એ બા ખાટલો હમું પડ્યો છે શેતા ખાટલામાં બેહું પાછા મારા બાપુ બોલું છોકરા રે વાઘુજીનું કર સાહેબ છે માયા છે માં એ માં માયા નહીં આ વાઘુજીનું કર છે ઓ હા ઓ છે જતા બાપો એર્યા ડીજે કરવાનું છે તે ઈકન ગયા છે ડીજે શું હતું સાહેબ ફોન કરીએ તા બાપાનું કોમ છે મારે આ નક્કી કોક મારા બાપાએ પાછો કોક ડખો કર્યો લાગે છે એટલા જ સાહેબ આયા છે હલો બોલ લ્યા બોલ બાપા શું હતા જમીન ઉપર એમ નહીં કેટલા રહ્યા ડીજે કરવા જતા તે ડીજે વાળા કઈ આવ્યો છું રાતે 10 વાગે આવશે કે તું અને હું કહું છું આપણા ઘેર સાહેબ આયા છે કોણ આવ્યો સાહેબ જી બીના ના પોલીસ વાળા ચમ શી ખબર હાલમાં હવે ને હા હા આવું જ છું બેહો આમાં સોરી બેહો ઓય કને જ રવાન છે મારે જવાનું નહીં શું પાછું શેમ એ તો પાછું તમારે સિક્યુરિટીમાં હું આવ્યો છું એવું હા મને ઉપરથી મોકલ્યો છે ઉપરથી હા કને તમારે લગન નહીં સુન બસ ત્યાં હા બેહો મા બાપો આવું છું પોણી બોણી લાવું હા પોણી ફીજનું લેતા આવજો ફીજ છે પિક્ચર હા લેતા આવતા સાહેબને જલસા જ છે કે બધા સાહેબ સાહેબ કરશે ગામમાં હજી નીકળે એટલે ગામમાં તો મારો વટ પડશે કે નોકરી લાગી જઈશ છોકરું શાનું પાણી લઈને આવશે બેહો નહીં તો ગરમી એ લાગે છે છોકરા ઘરમાં બેહો તો ઘરમાં બેહો હા ઘરમાં બેહો તો ઘરમાં ઓ તારી સાહેબ મારા ઘેર પધાર્યા છે સાહેબ તો સસ્તા લાગે છે આવો સાહેબ બેહો કોણ આવ્યું હો કીધું બેહો બેહો આપણે એવું નહીં બેહો બેહો બેહો
તમારાથી પૂછ્યું તું કોઈ મેં તો હું કા પૂછું એ તો કી લગનમાં આવ્યો છું મારા લગનમાં તાણ તાર મમ્માએ કંકુતરી નહીં પકડી શી ખબર ભાઈ એક બાજુ ખરા ટાઈમે શોય ફળો તમારું નામ લેતા હતા બરો સાહેબ તમારું નામ વાઘુજી ને? હા સાહેબ એ તો મને ખબર હતી. બેહો હવે બેહો. હું સર બીજું શાંતિ છે ને? બહુ સાહેબ શાંતિ છે હા? આ લગન સોકાન લીધો છે જો હવે કાલ રાતે 10 વાગે ડીજે છે હા એટલા જ તાણે હું અહીં આવ્યો છું, મને મેક્યો છો. હા એટલા જ મને અહીં ઉપરથી ઓર્ડર આવ્યો છે ને મારા, તે હું વાયકન તમારી સિક્યુરિટી આવ્યો છું. લગન નહીં તમારે ઘેર? તાણ કોઈની અસરથી ઓર્ડર ના આવે ઉપરથી બધાના ઉપરી છું સાહેબ. અચ્છા ઊંચી પોસ્ટમાં છો હા સારું સારું સાહેબ સારું 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 એટલે તમારે ખતરો છે. ખતરો તો ડીપી પર હોય તમારું ખતરો છે એટલે મને ઉપરથી મોકલે છે સાહેબને કે જો અને એવાનું કચ્છું થવું ના જો કચ્છું છું ને તો તમારે નોકરીથી સસ્પેન્ડ થવું પડશે. ફૂલ સિક્યુરિટી છે હા મારી માની છોકર બેટા સ્પેશિયલ પોલીસ વાળા મૂકી દીધા હું વાત કરો ખતરો સકી છે આપણા બોલો, ઉપર? આટલા આપણે હા દુશ્મનો વધારે નહીં કોતા આપણે એટલે અને બાબુજી તમારા લગ્ન ના પડે ને તાંજો હજી મારા વાય રવાન છે પછી હું જતો રહ્યો. મારો પટી જશે છોકરાનો હોવે. છોકરાનું લગ્ન ના પડે ને તાંજો હજી અને પાછું છોકરાનો ઓછો ખતરો છે પણ તમારો વધારે છે પાછો એટલે તમારે છેડી છેડી મારે રહેવું પડશે. તમને કશું થયું તો જવાબદારી મારી કહો તાણ પછી જવાબદારી તમારી હા. શું નામ છે મને ઉપરથી મોકલ્યો જો વાઘુજીનું કોઈ છું તો જવાબદારી સસ્પેન્ડ તમને કરવામાં આવશે અને મારા નોકરીનો સવાલ કહો. એ જવાબ આલ દે ને હું સવાલ હોય તું એવું નહીં તમારું કોઈક મર્ડર કરી નાખો તો પાછું તાણ મર્ડર કરવા માંગે છે મારું કોઈ કેટલે સાહેબ મોકલ્યા છે ઉપરથી ઊંચી છે ઉપરથી આવ્યા છે ઉપરથી ઉપર. મંડિયા ઉપરથી જ કહેતા હતા તમારે ચિંતા કરવા નહીં હું અહીં બેઠો છું કચ્છું તમને થવા નહીં દઉં. તમે જો ઉપરથી મોકલ્યા હોય તો અમારા પૂછજો વાઘોજી લેટલી મર્ડર ના થાય એ હમણાં જ નહીં જો પૂછવાનું આવે છે જો હજી ઉપરથી નોકરી ભગવાનના ઘેરથી નહીં આવ્યા હા નોકરી છે આવ્યા એટલે તમને કશું થવા નહીં દઉં. લે બેટા હા સાહેબ બેહો સાહેબ બેહો ગરમી ફૂલ લાગે છે એટલે ચોક લેબડા બેબડા સોયલો હું ખાલી ડબલ AC થી પંખો બંખો ડબલ જતા બાટલામાં ચિયાવ ખાઈ એ તો પાણીનો સાથેનો રીડ ડબલું ફટાફટ આવું સાહેબ બિહાર સાહેબ સાહેબ એની પા સાહેબ બેહો ખાટલામાં જઈને તમારે શેડી શેડી જવાનું છો કે ખાટલામાં બેહું તમારું કોક થઈ જાય તો પાછું ના 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 સાહેબ રો મારા રેકન શું હંગા સાહેબ જોકી સંડા જઉં છું અત્યારે બેહો હાલ બેહો હું પછી સિક્યુરિટી ઘેર કરવાની હોય મારે ડબલે જવાનું છે તે હું તમારે શેડી શેડી આવું છું ને તમે બહાર બેહો હું સતાવું બાર છો બેહવા છે તમારો કોઈ ખતરો છે હોય મારા મોટો ખતરો છે ને રાતનો એટલે જ હું આવ્યો છું તાણ સિક્યુરિટીમાં. અરે સાહેબ શાંતિથી બેહો કે મારા મને શરમ આવે છે પણ ડબલે તો જવા જો પણ હંગાજી હું નહીં તમે ચિંતા કરશો નહીં તમારું કોક થઈ જાય કોક બંદૂકની ગોળી મારીને મહી નાખો તો પાછું ને તમે જી આવો મારા આટાના પાલા આવે છે તાને મારે નહીં જવું. તમારે ખાલી મારા પર ખતરો છે ને એટલે એવું છે હા. સેવા કરવા મિલ્યા છે મારા માટે એટલે તમે ઘેર બેહો શાંતિથી ચા પાણી કરો નાસ્તો કરો ઘેર નહીં બેહાય તો વાઘુજી ઘેર બેહું તમે કોક થઈ જાય તો પાછું જવાબદારી કરી. ઓય મને કોઈ મકોડા તો નહીં કહી રી કા ના એ કીડી નહીં સળવા દેવાની ને ઉપર આમ કીડી ગણાયા લો તમારામાં તમારામાં પડ્યું હં? પગ પીલાયો હું કંકોરો પણ સાહેબ હા જગ્યા કરી. કોઈ જવું નહીં લેવાનો હા લો વાઘુજી બેહવાનું નતું પ્રોગ્રામ કેન્સલ 3 દાડા સુધી તમારા 3 દાડા સુધી આપણે શાંતિથી ઘેર બેસી રહેવાના હોય 3 દાડા સુધી મોંઘ કાઢી રહ્યો હે 3 દાડા સુધી મોંઘ કાઢી રહ્યો. અરે સાહેબ હવે હું તમારી ઇજ્જત કરું છું તમે ઇજ્જત વ્યક્તિ છો તમે દેશની સેવા કરો છો એ મહત્વનું છે
પણ આવી રીતના ડબલા જઈએ ને અંગત ના વાય. તમારું કોક થઈ જાય તો પછી મારે શું કરવાનું કહેજો. મને થઈ ગયું તું કે મને તમે જવા ના દીધો. લાવડો આગળ હેડો તમે. મારા માટે રસ્તો કરો લે. મારી સવાર ઘેર જઈને બાથરૂમ બંધ કરી બાથરૂમ બેસી જાઉં. આ મેઠાભાઈ, એ મેઠાભાઈ, એ કેવું ભાઈ આવો. શું કહો છો? અને તૈયાર થવું છું લગ્નમાં જવું છું મારા ભાઈ શું કરે કે બેહો. ખાટલો કોણ લાવું? ના ચાલશે, હા? ચાલશે. જો તો વિવાહ શો પાલે છે મારા ભાઈ. મને લાગે છે ને હજી સોમાવું બે છે તારું જે વિવાહ થાય. બોલો. વિવાહ તો હોત હતા ને વિવાહમાં તો હો ફરતા, પણ ગોમમાં નવા નવા વિવાદ હોય છે. જો તેઓ આવા જે- અલગ અલગ રિવાજો કાઢે છે. એ કરે આપણા તો જે છે ને એ પ્રમાણે હેડવાનું છે. ચોખી ચટવા છે હોર રિવાજો નવા કાઢતા પણ આપણે તો જૂના છે ને જે સિસ્ટમ છે એ પ્રમાણે હેડવા. ચોખી ચટવા છે આપણે ખર્ચા કરવા નહીં ખોટા. અલ્યા વાહ, ભુજી વિવાહ કરે છે, ખબર છે? અરે ઓલે એને કાલે કોઈક જમણવાર છે વાજે બધું ડીજે બીજે રાખ્યું છે મને કહેતો હતો તે દાડા આવ્યો તો અને પત્રિકા હાલી ગયો છે મને. વિવાહ તો હોકા કરતા, પણ મારા બેટા જબરા વિવાહ કરે છે. પોલીસ બોલાવી છે ને? પોલીસ બોલાવી છે ને? વાઘુજી ઉપર ખતરો છે તે પોલીસ આવી છે સિક્યુરિટી માટે. એટલે એવું ના હોય એવાનો વાઘુજી પાસે સંબંધ મોટા છે કે બધા ઓળખોણે વધારે એટલે આલી હોય પત્રિકા વળી. આ તો વાઘુજી પાસે પોલિટિશિયન જ હોય આજ આમંત્રણ આલો બધા. પત્રિકામાં તો આવું તો બરોબર તો સાદા ડ્રેસમાં આવું સાહેબો, બરોબર? હમ. અને એ તો આમંત્રણ પત્રિકામાં આવું. આ તો વર્ધીમાં છે. અને વાઘુજી મને હમા મળ્યા સાહેબ હા તે કે હું વાઘુજીના એકન સિક્યુરિટીમાં આવ્યો છું. એના ઉપર ખતરો છે. ખતરો છે હા. વાઘુની કોઈ કરી શકો ને હા? મને આ તો વળી એવું કે છોકરાને વિવાહ છે કોઈ કે આડું અવળું કરે ને ઝઘડા કરે તો આ તો મારો પ્રોટેક્શન માંગે એવો છે બંદોબસ્ત માંગે એવો છે પાછો. મને નવાઈ લાગે છે. હા હા, આપણે આટલા આપણા ગામમાં આટલા બધા અવસર થયા હમ. પણ કોઈને આવું નહીં. કદી જોઈને હા પેલા બોડી ગાર્ડ આવે વરરાજાને પેલું સ્ટેજ ઉપર લઈ જતા હોય એવું બધું હોય છે મેં એવું એ જોયું છે. થોડો કુસાતો વ્યક્તિ હોય તો ન હોય. હા અને એન્ટ્રી આલવા વખત હોય છે કોક એવું બધું. હમ. આ તે દાડે જ્યાં તાણે રાતી હતું બધું એવું તાણ. પણ એ પીએસએલોની સિક્યુરિટી માંગી એટલે આવું કાઢું કહેવાય. અને પાછા હંગાતી પર હા જો આમ કત્તીએ વિલા ના મેલે. ના ના હા, ઉપરથી સાહેબ આયા. હારું પૂછવું પડશે કે ભાઈ વાઘુથી કોઈ કર્યું જ નહીં કે ન કરા તો વિવાહમાં પજેતી થાય ગાંઠા. લોસા પર હા સાહેબ થોડા ઘણા આગા પાછા તો પછી કોઈ ડખો પડે તો હા તે વિવો અધૂરો રહે હમ? છોકરો પહેણે ના ગાંઠા હતો. એ જ નહીં. હા? હેડો પૂછીએ. અરે પણ મારા હાળાને અલે આ વિવાહ પછી જજો ઓય કોકના વિવાહ ભેળાઈ જશે. તે ઓયા બેડા એવું છે મારા હાળાની મારા વગર કશું યાડે એવું નહીં. કઈ થઈને નીકળી જઈએ પણ તમે જતા રહેજો. હા હરીફ કોઈ પત્તું હલે એવું નહીં મારા વગર જો તાણે બધું થશે યાર એ વાત સાચી. તાળી એ બધું ગોડિયું ટોળું છે મારે તે કશો વાંધો નહીં, ખાલી 5 મિનિટ થાય હમ એ થઈને નીકળી જજો. હાલે હજી પૂછશે તો ખરા, કોઈ આખું પાછું જ નહીં કા. જબરું કહેવાય મને એટલા સિક્યુરિટી બોલાવી છે એટલે ના, અત્યારે બધું પાછું કોણ પાસ થઈ જાય. અત્યારે તો ભાઈ છે ને ગુના કર્યા હોય ને પછી આ તો એ રાખો ને તારો આપણો શું ખબર હોય યાર હા? છોકરો હતો કે એ શું બધો પણ પેલ ખોર બધો સાહેબ તમારે બધું ઘાસ ચોખા લાવો ડોલા લો. પણ હું પકડી લઉં છું ને. છોકરા ત્રણ દાડા સુધી આમાં મારા કાઠું કામકાજ છે. ત્રણ દાડા સુધી બેસીને ઉપર છે વખત. લાવો હવે લાવો. કહી દો. ઓહ, બાપા લગાને શીખા સાહેબ કરવા દે છે કે નહીં કરવા દે. શંકર એ શંકર ઓય આવા તાય ડબલાઈ નહીં જવા દીધું સાહેબે તો. કેમ? હંકાત બાથરૂમથી બેહું હું પેલું સંડાસ બી જતા હો. ઠંડા સુધી તાવ હંગાત થઈ જશે પાછા નાટક કરતી. ખાવાનું થઈ ગયું છે હેડો. હાવ હાવ ખા સાહેબ હું ખાઈ લઉં તો બેહો શાંતિથી. હું ખાઈ લઉં તમારે ખાવાનું છે. હંકાથી ખાઈએ છીએ પાછું. પછી તાણ વાત કરો શંકર બધા શું હો? જો હા. 50% તો ખાવાનું અંદર પડી રહ્યું છે હમ. બધું બગાડ.
કે પણ ખાઈ લ્યો કે હેડો એટલે ખાયો તો પછી હમુરદું પાછું નાટક થશે યાર. આ તો સાહેબનું હું બિહાર દઉં હા સાહેબ લેવડા સાહેબ તઈ ખાઈ લ્યો. ખાવા ના માને જમવું કેમ હંગાજી જમી છે બાપુ બે જણા. આ હંકાતી કીસ તમે ના પાડો છો. તું વાર લેતા હું નહીં નાખું યાર જે તારા પછી ખાઈએ પછી એમ કરો લાય ફટાફટ વાલ લાય. હું સર બીજું શાંતિ છે ને ફરક તો પડી જાય ને આમ કોઈ બોલી નાખે ગામમાં તમને. સાહેબ તઈ છતી આ તમારો પોસ્ટ ક્યાં છે? ઉપર છે એ ઉપર નહીં ઉપર છે. ના થાવ લે હું ને ના થાવ સાહેબ બેરો. લેવડો સાહેબ ખાવા ના છોકરા બસ ખાઈએ શાંતિતા બાપુ બેન કાઢી. એ આવું જ નહીં. લુગડો કાઢીને મેલ્યો. કાઢું. નાવા દો. તે નહીં કાઢો કે તે બાયનું જ બાફવા દો. હા બાયનું જ બાફવા દો. બારી નહીં રાખું ખુલ્લું રહેવા દો. અરે સાહેબ નાવા તો દો. બાયનું ખુલ્લું રખાય મને શરમ આવે છે કરે. પણ મારો ઉપરથી ઓર્ડર છે ને કોઈ નાવા સાહેબ નાવું દઈ તો જો લ્યા. નાવાય નહીં દેતા યાર. કિસે બાયનું ખુલ્લું રાખો. કંટાળી ગયો છું હું તો સાહેબ. શું કરવાનું થઈ જાય ને એમ હું દઈ દો. કંટાળ્યો છું. નાવાય મળતું નહીં. હું નતો કહેતો કે સાહેબ આયા છે. સાહેબ હંગાતી રહેશે. વાઘુજી જો તોય એ કણે શેડી રહેશે. એક લગીર છેટા મેલતા નહીં. લોકોને જગતમાં ઘણા વિવાહ કરે છે પણ આવું તો નહીં આટલું બધું બંદોબસ્ત માગીએ. વાઘુજી હોઈ રહ્યા છે ને સાહેબ બેહ્યા છે કે સાચી વાત હો. હાય. સાહેબ સાહેબ આવો ભાઈ. નમસ્કાર. આપણે તો ઓવા મળ્યા કાકા તમે હમણાં મળ્યા કા આવો. અમે મેઠા ભાઈ. વાઘુભાઈ બધા કુટુંબી ભાઈઓ છે. બેહો બેહો કાકા સીટી પીને ના તો ભાઈ બેહો ભાઈ કુટુંબી છે મારા. ભાઈ કુટુંબ ઉભા થજો કાકા ભાઈ છીએ અમે. ના ભાઈ બેહો નકર આપવી પડશે એમાં હા વાઘુભા તો આ બાજુ. એક દંડો આપવો પડશે એમાં આ સાહેબ તો શું કેવું મારા હવે. એ ભાઈ બેહો આટલા છેટા ચાલશે. હા ઓય અને કાકા હા આલા કુટુંબી ભઈલા છે અમારા સાહેબ. અમે ભાઈ છીએ કુટુંબી. અને આનો ખતરો છે કયો તો ખરા. ખતરો હોય ગમે તે લોકોને વિશ્વાસ રાખવાનો નહીં યાર તારે સાચી હું હું નતો કહેતો. જબ્બર કરી છે હો. જબ્બર ઓને તો બંદોબસ્ત માગે છે હો. પણ આપણા ભાઈ છે તો નહીં બેવા દેતા. હા કાકા હું કુછ વાતો કરો છો લે વાઘુભાઈ બીડી મંગાવો હાડો. એ કાકા દીદી લાગી. બીડી ને જો બીડી જન્મ પૂરી ગયો માં પણ વિવાહ છે તે બીડીઓ તો પીવાય કે બીડીમાં કોઈ ખવા કરીને મહી નાખો વાઘુજીને ખબર છે તમે કોઈનો વિશ્વાસ નહીં રાખાય બીડી બંધ છે ભાઈ અમે તો કુટુંબી ભાઈઓ છે. અમે એવું કાંઈ એવું કરીએ. ભાઈઓનો વિશ્વાસ નહીં રાખવાનો હોય કળક સાહેબ આ. કેવુંજી તમારામાં કોઈ લાગે છે આમ તમને ખબર પડે છે? શું હા કોઈ ખબર પડે છે આપણે હોય આયા તમને લગન લાગ્યું? વાઘુભાઈ છે ને બહુ હોશિયાર માણસ છે ને વાઘુજી જો આ વ્યસનમાં પૈસા વાપરવાય નહીં, પેલી પાર્ટીઓમાં પેલું બધા નહીં કરતા, ખર્ચો ઓછો ખર્ચો જોતા, એટલે મને લાગે છે અમને પ્લાન બનાવ્યો લાગે છે. હા એવું હોય હા નક્કી નહીં. આ મોણા ચીટર છે પાછું. હા હોશિયાર કે ખર્ચો ઓછો ને વિવાહ થઈ જાય. હા ઓવા કાકા હું કુછ વાતો ઉડાડવાની વાત કરે છો કો હાલ જન્મ પૂરી જવામાં ઉપરથી ઓર્ડર છે મારા ઉપરથી ઓર્ડર છે બસ કુટુંબ ભઈલા છે મારા. કશું ના કરે. કુછ વાતો કરશે ને ઓય જાહેરમાં કી કા જે કરવું એ ચા મેલાવડાવો. ચા તો બનાવરાવ. શંકર ચા મેલ છે. અલગ સી કોફી બનાવજો આપણી ઈવન ભેગું ના બનાવતા મારી કોફી અલગ મારી અને મારા. તમારે ક્યાં પીવાનું હા સોકા ખબર જ પડતી નહીં આ ટોટીની કોઈ કદર જ નહીં કેટલા 2000 રૂપિયાની ભાવની લાવી દો તરત તૂટી જાય ખબર જ પડતી નહીં અલે હા બાપુજી. એટલે આ કાકાજી આવો
એ આવો રોમ રોમ. રામ રામ શાંતિ બીજી શાંતિ તો શું છે તારે? તે ના હે ના હોય તો હેડો કે ચા પાણી કરીને જો કે ઓબળો ચા પાણી કરાય એવું નહીં. મારા પાસે ભાઈબંધ પેલા વાઘુજી ખરા કા ઓ ઈ વનાઈ જવું છે? ઓ ચોલ્લો બાકી છે એટલે ચોલ્લો કરી અને તરત નીકળી જવું કા. ચમ મારા પાછું બુંદો ભણાનું મોમેરું છે એટલે મારા ઈકન જ્યાં ચાલે એવું નહીં. હા એ વાત આ જવું તો પડે જવું તો પડે જ કા. હા પેલા વાઘુભાઈ છોકરાને તો કાલે વળગોડું છે અલ્યા મારા બુંદના ભણાનું મોમેરું છે એટલે અગાઉ ચોલ્લો આવતો આવ કે હા એ વાત એ સાચી વ્યવહાર તો હસાવા પડે કે ના હસાવા પડે. સાચવવા પડે. તો પછી? એટલે હું વળી કહું તેમાં તાન તમે વહેલા આયા અને એવું હોય ને તો વળતા આવું છું. તે હું ચા પાણી તૈયાર કરીને મેલું પાછા ચા મેલીને તૈયાર રાખજો જેમ કે બેહા એવું નહીં હો. આવજો ખરા પાછા પછી તમે કઈ ના આવી ના ના જતા. ના ઘેર જ છું શું કીધું? આવજો સીધા હું ચા ને બધું તૈયાર કરીને મેલું હારું હેડો. સારું હારું. જય માતાજી. જય માતાજી. સાહેબ હવે હગાથી મને કશું નહીં થાય તઈ શાંતિથી બેહો થાકી દો. તમારે ખતરો છે. ખતરો ખતરો કઈ દો હવે તો બેહીએ કુકા હા કાકા સાઈડમાં, મોત છે. હજી સાઈડમાં કાકા. હા હા સાહેબ હો. અમે તો સાહેબ કુટુંબી ભાઈઓ છીએ, અમે તો શું કરવાના કયો? પણ કોઈનો વિશ્વાસ ના રખાય. અરે પણ અમે ભાઈઓ છીએ, કોઈ ના દગો કરીએ. અને હું મારા ઉપરથી ભાઈને આવેલો છું, તમને ખબર છે ને. અમારા ભાઈને એવું કોઈ આડું અવળું કોઈ કામ કરી નહીં કે ખતરો હોય. અલ્યા ભાઈબંધ, બાપુજી ભાઈબંધ. એ, શેઠી, હા? શેઠી. અલા ભાઈબંધ છે મારા. ભલે ભાઈબંધ હોય, એક વખત કીધું ને ખતરો છે. હા? શેઠી, કેમ હોય આવે એટલે? કેમ હોય આવે છે? નોકરી છે ને, કંકુત્રીમાં આવે છે? નોકરી. લગનમાં નોકરી છે. ઓનો શું નોકરો લાગે? સિક્યુરિટી મળ્યા છે મારા. કોકની ઉપર સિક્યુરિટી મળ્યા છે. મને તો ડબલાઈ નહીં જવા દેતા સાહેબ. બોલો એવું? ઉપરથી મોકલે સાહેબ. એટલે આ તમારા સિક્યુરિટી છે એમ? સાહેબ 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 શું જાણનું સાહેબ થઈ ગયું છે લે? 4 દાડા થયા. હા? ચૂંટારી ના કરો સાહેબ. સાહેબ આવો કાકા. ઉપરથી સાહેબ છે. સાહેબ શું અમારો કોઈ ખતરો છે મારા ભાઈને, તે ઉપરથી કોક મૂક્યા છે આ સાહેબને, તે જબરું ધ્યાન રાખે છે. હું એટલે આ સાહેબને હોય મૂક્યા છે એમ? હવે આ છે પોલીસમાં તો પોલીસમાં છે, સિક્યુરિટીમાં ચાલે એવું નહીં, શું કચરોવાળામાં ચાલે એવું નહીં હાર્યું. કેમ? આ મારું ગામનું ગોડું છે. હા? તો તાણે ઓળી ઉપર 10 દાડા ઘાઘરો પહેરી ફર્યું છે. હા આ તો બૈરીન લુગડો પહેરાયો તો બૈરીન લુગડો પહેરાય એવો છે. સાહેબ અને સાહેબ નહીં. સાહેબ કશું નહીં, આ તમારા ગામનું ગોડું છે. અમારા પથુલાલનો ટીનો ખરો કે હા. એને પોલીસ ખાતામાં નોકરી છે ને, ત્યાં લુગડો એનો પહેરીને નાહી આવ્યું છે અને એ લુગડો હોકે છે. એટલે તમારા ગામનું છે. ગોડું છે એને ઊભું રહેતા આવડે છે. સમજો ને? સમજો? કશું હાલ બોલશું બેહો. બોલતા નહીં, નકા નકર દંડા પડશે હોય. કન મેલે તે દા તમે મને મારે તો તને પડશે હવે તો. તમે કહેવાય ને કહી જાઓ તો હું ઘેર જાઉં છું. આ કહી દીધું. હું ઘેર જાઉં છું. લે તો કહું. આવડો પકડો સાહેબ. આવું હું વાત કરતો સાહેબ વાત કરો. સંડાસ જાઉં, સંડાસ. જતાઓ પછી હા. તા માટે અમે ઉઠમણું મારે કરવું પડે કે સાચી વાત છે. તા માટે નવો શર્ટ લાવ્યો છું અને પેન્ટે લાવ્યો છું. તો બદલતા આવો અને આ આખી ધીમે જાઓ જો દાખલ ના પણ સંડાસ આવીશો. પછી જો હા? લુગડો બદલી આવતો. શંકર લુગડો પહેરાવજે. જોડ જો લુગડો પહેરતા આવો પછી મોકલી દો. મારા ભાઈબંધ અને હરખું પટ્ટું પહેરતા નહીં આવડતું. પેન્ટ કેવું પહેરી છે જો. અરે પણ હગા અમે તો બેહીએ તો પાણ બેહવા નહીં દેતા ભાઈ. એરો ને એવા કઈ હેરાન હેરાન આ ભાઈ તો મને એવી વાત કરે છે, કહેતા શરમ આવે. બોલો ખતરો છે, ખતરો છે કરીને. સંડાસ જવા તો સીડી સીડી ના અવાજ હોય તો સીડી સીડી, સીડી સીડી, આ અવાજ હોય તો સીડી સીડી. અરે આવું તો સિક્યુરિટી ના હોય મારા યાર, ભાઈ. અમે વિચાર કરતા કે આવું કોઈ વાઘુજીને હું ગુના કરે છે સિક્યુરિટી બોલાવી દે. અમારા ગામમાં જો આવો લગન ભાડે છે ને એટલે આવો લુગડો પહેરી પોકી જાય છે. એવું? સારું ગોડું છે. ના ના કોનો છોકરો તારે આ પેલા કલ્યાણજીનો હા એવું છે. તાણ મગજ ફરી ગયેલું જવાનું તો 50% 25% છે. એનો ને એનો થઈ ગયું મુદ્દા વાઘુજી સોલ્લો મારો. હવે લગન કાલ છે ને 48 લો. મારે રોકાવા એવું નહીં. અમારા બુંદના ભોણાનું અમેરું ખરું કા એટલે મારે જ્યાં પણ ચાલે એવું નહીં. બાપુજી ના હોય તો હું હેડું. બેહો બે મિનિટ આવી ગયો. ઓ બરાબર બધા વિદાય આલું.
હા દયાલુ ફટાફટ તમે હોય છોથી આય હું સરપંચ હું જાપાન કઈ ના આવ્યો છે મને બાપા રે ટોકો હા બરાબર છે મેલો અમારા ભાઈ પાસે બે હવા કરી દેતો ઓ બાપા રે અમારા ઓ બાપા રે ઓ બાપા રે કે પહાડ નહીં બેહવાનું હા? મારે ઘેર જવું છે. મારે ઘેર જવું. ઓ બાપા, મારે ઘેર જવું છે. મારે ઘેર જવું છે. મારે ઘેર જવું છે. તું અમારી એમ કહેતો હતો મારે ને? ઘેર જવું છે. મારે ઘેર જવું છે. અરે મારી વાત તો ભલે મારે ઘેર જવું છે. અમારે તો ભલે અરે અમારા હગાસ પોલીસમાં બધા નોકરી કરી કદી અમને અમારા ભાઈઓ એમ નહીં કહેતા કે પહાડ નહીં બેહવાનું તું શેનું કહેતો હતો? હા? તું લાગે નહીં લે. પોલીસ આવી, પોલીસ. બેઠા બેઠા બાજુ મોટું છે રવા દો ઓ બાપા રે. એમ તો એ વખત પડે તો કોને કોને નોકરી રાખ્યો હાલે હા? જકડ હે રેતી. પૂછતા આગ મારે. જતો રહા પૂરો બુટાલું પૂરી આવતો ને આટલામાં મારા પાદરો મને ફરક તો